ઉત્પાદન વધે આ વર્ષે ઉત્પાદન વધશે વધશે કેમ કે ગયા વર્ષે એની આજે હમણાં મતલબમાં આજે દેખાય ને આ છાથા ખરા ને હા. આ તો આ સીઝન આ ટાઈમે તો કંઈ હતું નહીં એમ અચ્છા મતલબમાં નવા રોપાણમાં જ્યારે ગયા વર્ષની વાત કરીએ તો હા એક સિંગલ સાઠા હતા આવી ફૂટ મતલબમાં ગયા વર્ષે નહીં હતી એમ અચ્છા કહેવાનો મતલબ નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્રને મળવા માટે આવ્યા છે કે જેમના ખેતરમાં તમે જોઈ શકો છો આ શેરડી છે અને શેરડીનું ઉત્પાદન આજે એમને જબરજસ્ત મળી રહ્યું છે. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય સાથે જાણીશું કે એમણે એમાં શું ટ્રીટમેન્ટ કરી કે જેથી એમને આવું રિઝલ્ટ મળી રહ્યું છે. તો તમારું નામ શું? મારું નામ નીતેશભાઈ ડી ચૌધરી અને ગામ ડોલવણ જિલ્લો તાપી. ઓકે, હવે મને એ જણાવો કે આ વર્ષે આ તમારા ખેતરમાં શેરડીની જાત કઈ છે? 13-072. 13-072. અને બીજા ખેતરમાં કઈ શેરડી છે? એ 8005. 8005. એટલે આ નવી રોપણ છે કે પછી લામ છે? લામ. ઓકે, લામ છે. આ કયા વર્ષની લામ? આ બીજા વર્ષની છે. બીજા વર્ષની લામ. ઓકે, એટલે એક કટિંગ થઈ ગયું, આ બીજું છે? હા, બીજું છે. આ વખતે મતલબમાં દિવાળી પર પછી કટિંગ થાય તે બીજું થશે. ઓકે, તો મને એ જણાવો કે શરૂઆતથી આમાં તમે પાયાથી શું ટ્રીટમેન્ટ આપી, શું ખાતર નાખ્યું અને એના કારણે અત્યારે જે દેખાય છે આ શેરડી આપણે જોઈએ તો ખરેખર બહુ જબરજસ્ત ગ્રોથ દેખાઈ રહ્યો છે. તો શું આમાં તમે ટ્રીટમેન્ટ કરી એ થોડીક વાત કરો. શરૂઆતમાં તો મેં આપણે આ જે બાયોફિટની આવે છે ને NPK, હા, શેત અને એ મતલબમાં પાણી સાથે એક વખત આપેલું. પછી સ્ટીમરીચ અને બાયો 99 એનો સ્પ્રે મતલબ અત્યાર સુધી 3 વખત થયા છે. ઓકે, કેટલા મતલબ શેરડી કેટલી મહિનાની થઈ પછી તમે ટ્રીટમેન્ટ કર્યું? કેટલા દિવસની થઈ પછી ટ્રીટમેન્ટ કરી? એ મહિના પછી. 1 મહિનો થઈ ગયો? હા, એટલે મતલબમાં જાન્યુઆરીથી આપણે ટ્રીટમેન્ટ કરી. હમણાં હાલે આજે અત્યારે જૂન મહિનો ચાલે. એટલે લગભગ હવે 5 મહિના તો કમ્પ્લીટ થઈ ગયા આપણા. 5 થી 6 મહિના થઈ ગયા, બરાબર ને? તો હવે તમે આમ કેટલા વર્ષથી શેરડીની ખેતી કરો છો? શેરડીની ખેતી આ તો 3-4 વર્ષ જ થયા, વધારે નથી. આ 3-4 વર્ષ જ થઈ ગયા. તો વધારેમાં વધારે ઉત્પાદન એટલે આ જ ખેતરમાં કરતા કે બીજા ખેતરમાં કરતા? બીજા ખેતરમાં. એ તો કાઢી નાખેલી છે. આ વખતે નવું રોપાણ બીજું છે. અચ્છા, હવે એકચ્યુઅલી આ જે શેરડીનું ખેતર છે આમાં તમે ગયા વખતે કટિંગ કરી નાખ્યું, તો જ્યારે નવું રોપાણ હોય તો ત્યારે ઉત્પાદન કેટલું હતું એનું? 8 ટન આવેલું. 8 ટન આવેલું. બરાબર. હવે અત્યારે આપણે શેરડીનો ગ્રોથ જોઈએ, હાઈટ જોઈએ, તો એને જોઈને શું લાગે તમને? શું અંદાજો છે? ઉત્પાદન વધે આ વર્ષે. ઉત્પાદન વધશે કેમ કે ગયા વર્ષે એની આજે હમણાં મતલબમાં આજે દેખાય ને આ છાથા ખરા ને આ તો આ સીઝન આ ટાઈમે તો કંઈ હતું નહીં એમ. અચ્છા, મતલબમાં નવા રોપાણમાં જ્યારે ગયા વર્ષની વાત કરીએ તો એક સિંગલ સાઠા હતા. અચ્છા, તો અત્યારે તો બહુ ફૂટ બી એટલી છે અને એની હાઈટ થી માંડીને ગ્રીનરી થી માંડીને બધું જ કમ્પ્લીટ છે આ વખતે. બરાબર. તો એનો મતલબ એ થાય કે આ વર્ષે ઉત્પાદનમાં વધારો થશે. કેટલું ઉત્પાદન વધશે એવું તમને લાગે અંદાજે? 8 ટનની જગ્યાએ હવે મારે 15ની આજુબાજુ 15-16 જવું જોઈએ એમ. ડબલ જ થવું જોઈએ કેમ કે આ તેવું દેખાતું છે મને આ વખતે. હા, ખરી વાત. તો હવે આજે તમારા ગામમાં પણ ઘણા બધા ખેતી કરતા જ હશે અને એ પણ શેરડીની ખેતી કરતા હશે. તો કોઈ ખેતર તમારું જોઈ ગયું ખરું કે આજુબાજુમાં? ના, હમણાં હાલે તો એવા કોઈ જોઈ નથી ગયા. અચ્છા, મતલબ મને જાતે લાગતું છે એમ કે આ વખતે શેરડી આ જ્યારે નાની હતી, કટિંગ થઈ ગઈ અને પછી ઉગી, તો ત્યારે તમને મતલબ ત્યારે ખેતર કેવું હતું? ત્યારે એટલું બધું સારું કન્ડિશન નહીં હતી એમ.
અચ્છા હા એ પછી ખેડ કર્યું. આ પછી હજુ રાસાયણિક ખાતર તો સામાન્ય એક જ વખત અમે આપ્યું છે. શું નાખ્યું રાસાયણિક ખાતર? રાસાયણિક ખાતરમાં મિશ્રણ ખાતર હતું. અચ્છા, એ એક જ વખત નાખ્યું? એક જ વખત નાખ્યું છે. એ સિવાય બાકીનું આપણે આજ નાખ્યું છે. આજે અહીંયા આપણે બોટલ જોઈ શકીએ છીએ. દેખાય આ એનપીકે છે, હા, પછી શેત છે, હા, પછી વામ છે, હા, અને સ્ટીમરીચ અને બાયો 99. આનો તમે રેગ્યુલર ઉપયોગ કર્યો? રેગ્યુલર ઉપયોગ કર્યો છે. એ 3 વખત જ થયું. પછી ચોથી વખતે નાખવા માટે તો તકલીફ પડે. હાઈટ વધી ગઈ. હાઈટ વધી ગઈ એટલે હવે સ્પ્રે કેવી રીતના કરીએ? દેખાય ને આ જો ને. હા, ખરી વાત છે. રોહિતભાઈ અંદર જરા જજો ને. ગૌરંગભાઈ તમારે બી જવું હોય તો જઈ શકો. આ આપણા સાથી મિત્રો છે જે અંદર જાય છે, પણ કહેવાય ને કે હાઈટ એટલી બધી થઈ ગઈ છે. આ તમે જોઈ શકો છો, બરાબર. અને કટિંગ થયું ને હજી તો 6 મહિના જ થયા છે, અને એમાં આટલું જોરદાર રિઝલ્ટ મળ્યું છે. તો ખેડૂત મિત્રો, તમે આ વિડીયો જોઈ રહ્યા હોય તો આજે જ અમારા સાથી મિત્રોનો કોન્ટેક્ટ કરો અને આવું ઉત્પાદન તમે પણ મેળવો. એટલે કે આના જે છંટકાવ છે એ કેટલી વખત થયા? 3 વખત. 3 વખત. અને જમીનમાં કેટલી વખત આપ્યું? 2 વખત. 2 વખત. એક વખત પાણીમાં આપ્યું અને એક વખત ડ્રિંચિંગ કર્યું. હા. હવે એનાથી શેરડીમાં તમને શું શું ફાયદા દેખાય? એક તો જમીન પોચી રહે અને અળસિયાનું પ્રમાણ વધારે. અચ્છા, હા, અળસિયાનું પ્રમાણ. અળસિયા બી દેખાવા લાગ્યા? એમ અળસિયા દેખાય ને. આપણે પાવડાથી એ કરીએ ને તો ઈયળ જ મતલબમાં એ આવી જાય એમ. બરાબર. તો આપણે આની અંદર 3 વખત આપણે છંટકાવ કર્યો, સ્ટીમરીચ અને બાયો 99નો. અને જમીનમાં વામ, શેત અને એનપીકે આ કેટલી વખત આપ્યું? જમીનમાં પાણીમાં એક જ વખત અને એક જ વખત ડ્રિંચિંગ. એક વખત ડ્રિંચિંગ ને એક વખત પાણીમાં. હજી આપવાનું પ્લાનિંગ ખરો એકાદ વખત? હજી મતલબમાં હવે તો પાણીમાં જ આપાય. કેમ હા, પાણીમાં જ આપવાનો. એક વખત આપી દેવાય. બરાબર ને? કદાચ વરસાદ આવી ગયો તો પછી રહી જાય. ગયા વર્ષે જે ખાતરનો ખર્ચો થયેલો અને આ વર્ષે આપણી બધી પ્રોડક્ટનો યુઝ કર્યો, એમાં કંઈ તફાવત આવ્યો કે ઘટાડો થયો? રાસાયણિક ખાતર તો એમાં એક જ વખત મેં આપ્યું છે. બરાબર. એમ એટલે એ ખર્ચો બચી ગયો. એમ ખર્ચો બચી ગયો. કેમ હવે નોર્મલી હવે માનો કે આ વસ્તુ નહીં વાપરતે તો ખાતર કેટલી વાર નાખવું પડે? આટલી વખત ત્રીજી વખત થઈ જતે. અચ્છા. બાકી ઘણા ખેડૂતને તો મેં એવું સાંભળ્યું કે જેટલી વાર પાણી મૂકે તેટલી વાર આપે. નાખવું પડે. બરાબર ને? આવી પોઝિશન નથી આવી મારે એમ. હા, ખરી વાત. મેં જાતે અનુભવેલું છે. કેમ કે મેં છે ને આ શેરડી જ નથી, બીજા પાકોમાં હું આપણો આ ઉપયોગ કરતો છું મેં. ખરી વાત. ભીંડા હાલે આ બાજુ છે આપણે ત્યાં અહીંયા. એ ભીંડા છે ને રોપાણ મારું નવેમ્બરનું છે. હજુ ભીંડા ચાલુ જ છે. અચ્છા, નવેમ્બરનું રોપાણ? નવેમ્બરનું રોપાણ હજુ ચાલુ જ છે એમ? હા, ભર ઉનાળામાં. ભર ઉનાળામાં. હમણાં વરસાદ આવે છે ત્યારે મતલબમાં. અને તમારો આપણે એક વિડીયો લીધેલો ભીંડાનો. ભીંડાનો. બરાબર ને? અને એમાં તમે કીધેલું કે હું ભીંડાની ખેતી કરવા જ નહીં માંગતો હતો, પણ આ દવા વાપરીને ખેતી કરીને આજે એનાથી ફાયદો મળ્યો. બરાબર ને? અને એ અનુભવથી તમે શેરડીમાં વાપર્યું, શેરડીમાં પણ રિઝલ્ટ મળ્યું. ફૂટ કેવી છે આની અંદર? ફૂટ જબરજસ્ત છે ને? આવી ફૂટ મતલબમાં ગયા વર્ષે ની હતી એમ. અચ્છા, કહેવાનો મતલબ આ વર્ષે આપણને જોવાની મળતી છે ફૂટ. ભીંડામાં તો ખરું ને, તમને એકદમ પરફેક્ટ જ હું તો કહી દઉં. કેમ કે આ બીજું ખાતર ને બીજું વાપરીએ આપણે તો આ જે નાખ્યા પછી છે ને એની ક્વોલિટી, ગ્રીનરી ભીંડામાં એ તો આવી જ જાય. જૂના ભીંડા છે તો હજુ અમારે મતલબમાં વેપારીને એમ નહીં થાય કે આ ભીંડા મતલબમાં જૂના છે એમ. બરાબર. એવું નથી આપવા. એટલે કમસે કમ 8 મહિના થઈ ગયા, પણ 8 મહિના જૂના ભીંડા એવું જ કહેવાય ને. નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, એટલે આ તો કમસે કમ 7 મહિના તો થઈ ગયા. 6 મહિના થવાના. મતલબમાં હું નથી માર્કેટમાં આપવા જતો, છોકરા જતા છું હાલ. પણ મતલબમાં આપણે ભીંડા માર્કેટમાં હજુ બી ક્વોલિટીનો ભાવ મળે એમ મેન્ટેન થઈ રહ્યો છે. હવે આ ખેતરની વાત તો થઈ ગઈ, પણ 8005 જે બીજા ખેતરમાં છે એ જ્યારે રોપેલી, મતલબ આ નવું રોપાણ છે ને? નવું રોપાણ. તો ત્યારે ઉગાવો કેવો દેખાતો હતો અને તમને મનમાં શું પ્રશ્ન ચાલતો હતો? મતલબમાં છે ને ઉગાવાની ગેપ વધારે હતી. અચ્છા, ગેપ વધારે. તો હમણાં હાલે તમે જોવો ને કે આપણી ટ્રીટમેન્ટ આમાં છે ને એક વખતે મેં એક જ વખત ડ્રિંચિંગ કર્યું છે. એમાં 2 વખતે નથી થયું, એક જ વખતે. અને સ્પ્રે 2 વખત થયું છે. બીજી વખતે 2 સ્પ્રે કરવાનો ટાઈમ નહીં મળે. હવે ઊંચું થઈ ગયું છે. તો એનો મતલબ એ થાય કે તમે બાયોફિટ વાપરીને ખુશ છો. હા. તો ખેડૂત મિત્રોને તમારે શું કહેવું છે? ખેડૂત મિત્ર આ વાપરવી જોઈએ એમ. 100% ફાયદો મળે. હા, કેમ કે આમાં ઉત્પાદનથી માંડીને બધું જ આપણને મળી રહેતું છે. બરાબર. મેં છે ને અંદાજે એમ આ અમારા ખેડૂત મિત્રને જે સલાહ આપે છે એવા અમારા સલાહકાર અંદર જઈ રહ્યા છે. આપણે એના પાછળ જઈએ તો અંદર આપણે જઈ નહીં શકીએ એવી હાલત આજે શેરડીની થઈ ગઈ છે. આ તમે જોઈ શકો છો, ફૂટ જબરજસ્ત
આપણે ચહેરો પણ જોવો મુશ્કેલ છે. એવું નથી કે આપણે ખાલી અંદરના સાઈડ મતલબ બહારની સાઈડ જ બતાવ્યું છે, અંદરથી પણ ભરપૂર. તો જ્યારે આવી શેરડી થાય તો આવી જાઓ, આવી શેરડી થાય તો વજન તો ઉતરવાનું જ છે. અને ખેડૂત ભાઈનું જે કહેવાનું છે કે ઉત્પાદન ડબલ થઈ શકે એમ છે, તો 100% ઉત્પાદન ડબલ થઈ શકે એવી શક્યતાઓ છે. એવું નથી, દરેક જગ્યાએ આ રીતની જ ફૂટ, આ રીતનું જ મતલબ ઉત્પાદન કે ગ્રોથ તમને જોવાનું મળશે.